જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે પૌવામાંથી મૂઠિયા બનાવીશું। કંઈ અલગ જ રીતના આપણે મૂઠિયા બનાવવાના છીએ। આપણે બધા લોટમાંથી મૂઠિયા બનાવતા હોઈએ છીએ, પણ આજે હું પૌવામાંથી મૂઠિયા બનાવવાની છું। તો તમે જોઈ શકો છો, તેના માટે મેં અહીંયા 2 થી 2.5 કપ જેટલા પૌવા લીધેલા છે। અને આ આપણે જે બટાકા પૌવા બનાવીએ છીએ તે જાડા પૌવા આવે તે પૌવા લીધેલા છે। તો હવે આપણે આ પૌવાને ધોઈ લેવાના છે। તો હવે આપણે પૌવાને ધોઈ લઈશું। આવી રીતના પાણીથી આપણે પૌવાને ધોઈ લેવાના છે। 2 થી 3 પાણીથી આપણે પૌવાને ધોઈ લઈશું। તો આપણે પૌવાને ધોઈ લીધા છે અને તેને કોઈ પણ ચાણી કે આવું કાણાવાળા વાસણમાં રાખી દેવાના છે, એટલે બધું પાણી નીચે નીતરી જાય। એટલા માટે આવું કંઈ કાણાવાળું વાસણ હોય તેમાં આપણે રાખી દઈશું અને આને હવે આપણે સાઈડ પર મૂકી દઈશું। તો હવે આપણે આ કોબી લીધેલી છે, કોબીને ધોઈ લીધી છે અને હવે આપણે કોબીને મિક્સર જારમાં લઈ લઈશું। આવી રીતના ટુકડા કરીને આપણે મિક્સરમાં લેવાની છે। તો આપણે કોબીને આવી રીતના મોટી મોટી કટ કરીને મિક્સર જારમાં લઈ લીધી છે। હવે આપણે આને અધકચરી પીસી લઈશું। તો કોબીને આપણે પીસી લીધી છે, જોઈ શકો છો આવી રીતના અધકચરી પીસવાની છે। તમે ચોપરમાં પણ ચોપ કરી શકો છો, એકદમ પેસ્ટ નથી બનાવવાની। તો આપણે કોબી પણ પીસી લીધી છે। હવે આપણે જે પૌવા લીધેલા છે તે પૌવા એકદમ કોરા થઈ ગયા છે, પાણી પણ નીતરી ગયું છે। તે પૌવાને આપણે બાઉલમાં લઈ લઈશું। આવું કોઈ મોટું વાસણ લેવાનું છે, તેમાં આપણે પૌવા લઈ લીધા છે અને જે આ કોબી પીસી લીધી હતી તેને આવી રીતના આપણે પાણી નિતારીને લઈ લઈશું। પાણી બધું નિતારી લેવાનું છે, પછી આપણે તેને પૌવામાં એડ કરી દઈશું। જોઈ શકો છો તમે કેટલું બધું આમાંથી પાણી છૂટું પડી ગયું છે। તો હવે આપણે કોબી લઈ લીધી છે। હવે આપણે આ ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે, 2 નંગ જેટલી। આ ઝીણું સમારેલું ગાજર લીધેલું છે અને આ મકાઈના દાણા લીધેલા છે, તેને પણ આપણે અધકચરા ચોપરમાં ચોપ કરી લીધા છે। એકદમ પેસ્ટ નથી કરી, અધકચરા કરેલા છે। અને આ 1 વાટકી જેટલા કોથમીરના પાન લીધેલા છે। હવે આપણે તેમાં 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર લઈ લઈશું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું, 1 ચમચી જેટલો હળદર પાવડર લઈશું, અડધી ચમચી જેટલી હિંગ લઈશું। આ વાટેલા આદુ અને મરચાંની પેસ્ટ લીધેલી છે, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું। થોડો આપણે ગરમ મસાલો લઈશું, અડધું લીંબુ નીચોવી દઈશું આપણે। લીંબુના બદલે આમચૂર પાવડર પણ લઈ શકો છો। બરાબર બધું મિક્સ કરી લઈશું। તો આપણે પૌવા લીધેલા છે તેના હિસાબે બાઇન્ડિંગ આવી જશે સરસ। આપણે કંઈ અલગથી પાણી પણ એડ કરવાની જરૂર નથી અને અલગથી બીજો કંઈ લોટ પણ એડ કરવાની જરૂર નથી। પૌવાથી સરસ એવું બાઇન્ડિંગ આવી જાય છે, જોઈ શકો છો તમે સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે। આપણા મૂઠિયા વળે તેવું બાઇન્ડિંગ આવી ગયું છે। આ મૂઠિયા ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો જોઈ શકો છો તમે આપણે સરસ લોટ બંધાઈ ગયો છે। હવે આપણે આના મૂઠિયા બનાવી લઈશું।
આપણે કોઈ જ લોટ નથી લીધેલો અને કોઈ જ પાણી પણ નથી એડ કર્યું, તો પણ સરસ એવો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે આના મુઠિયા બનાવીશું. તો હવે આપણે આમાંથી મુઠિયા બનાવી લઈશું. તેલવાળો હાથ કરવો હોય તો તમે કરી શકો છો, અને એમ પણ આ મુઠિયા બની જાય છે. હાથમાં ચીપકતો નથી લોટ. આવી રીતના આપણે મુઠિયા બનાવી લઈશું. તમે કોઈ પણ શેપમાં બનાવી શકો છો. આપણે મુઠિયાનો શેપ આપીશું, એટલે આપણે આવી રીતના બનાવશું. તમે બોલ્સ બનાવવા હોય તો બોલ્સ પણ બનાવી શકો છો, પેટીસ જેવા પણ બનાવી શકો છો. આવી રીતના આપણે બધા મુઠિયા બનાવી લઈશું. જોઈ શકો છો ઇઝીલી આપણા મુઠિયા બની જાય છે. આવી રીતના આપણે બધા જ મુઠિયા બનાવી લઈશું. તમને મારી રેસીપીના વિડીયો પસંદ આવે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો, અને એક લાઈક કરી દેજો, અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો. તો જોઈ શકો છો તમે, આપણે બધા જ મુઠિયાને વાળી લીધા છે. હવે આપણે આ મુઠિયાને સ્ટીમ કરી લઈશું. તો હવે આપણે પાણી ગરમ કરવા રાખી દીધું છે. પાણી ગરમ થઈ ગયું છે. તેમાં આપણે આ લીંબુનું છોતરું મૂકી દઈશું, એટલે આપણી કઢાઈ કાળી ન પડે. તેના ઉપર આ સ્ટીમરની પ્લેટ મૂકી છે કાણાવાળી, અને તેને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે. હવે આપણે તેની ઉપર આ મુઠિયા મૂકી દઈશું. આવી રીતના મુઠિયા મૂકી દઈશું. તમે કોઈ પણ ચાણી કે કંઈ પણ કાણાવાળી વસ્તુ હોય તે લઈ શકો છો. આવી રીતના આપણે બધા જ મુઠિયા મૂકી દઈશું. તો આપણે બધા જ મુઠિયા મૂકી દીધા છે. હવે આપણે તેના ઉપર ઢાંકણ ઢાંકી દઈશું આવી રીતના. તો ઢાંકણ ઢાંકીને આપણે તેને 10 થી 12 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. તો 10 થી 12 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ આપણા મુઠિયા થઈ ગયા છે. તે તમે જોઈ શકો છો, સરસ એવા આપણા મુઠિયા સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે તેને બહાર લઈ લઈશું અને તેને ઠંડા કરી લઈશું. તો આપણે મુઠિયાને ઠંડા કરી લીધા છે. 10 થી 15 મિનિટ માટે ઠંડા કરી લીધા, અને પછી આપણે તેને આવી રીતના કટ કરી લીધા છે. હવે આપણે તેમાં વઘાર કરીશું. તો હવે આપણે વઘાર કરવા માટે આ વઘારિયામાં તેલ ગરમ કરી લીધું છે. હવે આપણે તેમાં રાઈ એડ કરીશું. રાઈ ફૂટી ગઈ છે. આપણે તેમાં હિંગ એડ કરી દઈશું. મીઠા લીમડાના પાન એડ કરીશું. સફેદ તલ લીધેલા છે તે એડ કરી દઈશું. હવે આ વઘારને આપણે આ મુઠિયામાં એડ કરી દઈશું આવી રીતના, અને આવી રીતના આપણે આવી રીતના હલાવી લઈશું. આવી રીતના મિક્સ કરી લઈશું. ઉપરથી આપણે કોથમીરના પાન એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું આવી રીતના. આવી રીતના બધા જ મુઠિયાને મિક્સ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો, સરસ એવા મુઠિયા તૈયાર થઈ ગયા છે. તો તૈયાર છે આપણા પૌવાના મુઠિયા. તમે જોઈ શકો છો કેટલા સરસ પૌવાના મુઠિયા બન્યા છે. તો તમે પણ આવા મુઠિયા ઘરે એકવાર જરૂરથી બનાવજો. બધાને ખૂબ જ પસંદ આવશે. અને તમને પૌવાના મુઠિયા કેવા લાગ્યા તે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.